બોડેલીના કુબેરનગરમાં રહેતો યુવક છેલ્લા 4 દિવસથી ગુમ થઈ ચૂક્યો છે। ત્યારે ગુમસુદા યુવકે પોતાના ઘરે સ્યુસાઇડ નોટ મૂકી અને જતા પરિવારે પોલીસને જાણકારી આપી હતી। ચિઠ્ઠીમાં આપઘાત કરી લેવાની વાતોનો પણ તેને ઉલ્લેખ કર્યો છે। તેમજ ચિઠ્ઠીમાં બોડેલીના નામાંકિત લોકોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વ્યાજખોરોના ત્રાસથી યુવક ગુમ થયો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે ગ્રુપ જે લોકોના નામ ચિઠ્ઠીમાં લખીને ગયા છે એ બધા 30% વ્યાજ માટે અલ્ફાદને માનસિક ટોર્ચરિંગ કરતા હતા, ધમકી આપતા હતા, રાત્રે 2-2 વાગે બહાર બોલાવતા હતા। ત્યાં 2 દિવસ પહેલા બી ઓફિસે આવીને ધમાલ કરી છે। લેપટોપ છે, શટર પાડી છોકરીઓ અંદરથી શટર બટર બધું બંધ કરી દીધું છે અને એવી ધમકી આપી છે તને ગામ છોડાઈ દઈશ। એ લોકો 30% વ્યાજ માટે અલ્ફાદને માનસિક ટોર્ચરિંગ કરતા હતા। આ બધા ભેગા થઈને વારાફરતી 2-2 દિવસના આત્રે આવીને આવી રીતે ટોર્ચરિંગ માનસિક ટોર્ચરિંગ પૈસાનો મામલો હતો। પૈસા તો બધા ચૂકવી દીધેલા છે, કોઈ પૈસાનો લેવડ દેવડ બાકી છે નથી, પણ 30% વ્યાજ માટે બહુ જ હેરાન કરે છે। મારી નાખવાની ધમકી પણ આપી છે। હા, અને આ બાબતે મને પણ બહુ હેરાન કર્યો છે અને મને પણ એવું કીધું મને પણ મારા ઘરે આવવા નહોતા દેતા। હું પણ અમને મારો ભાઈ જ્યારે લાપતા થયો ત્યારે જ આવ્યો છું અને મને પણ બોડેલી ગામમાં રહેવા નહોતા દેતા। હવે અમે સરકારની મદદ માંગીએ છીએ અને પોલીસની મદદ માંગીએ છીએ। હવે આ બાબતે અમને જે ન્યાય મળવો જોઈએ। 2 દિવસ પહેલાં બી મારો છોકરો ઘરમાં આવીને એવું જ કહેતો હતો કે મમ્મી મને આવી રીતના કહે છે કે મેં તારું બોરેલી છોડાવી દઈશ। એટલે મારો છોકરો એ લોકોની ધમકીમાં આવીને ચાલ્યો ગયો છે। એટલે હવે અમે પોલીસની મદદ માંગીએ છીએ।